ઉનાળાની શરૂઆત થતાની સાથે જ શિમલા, મનાલી અને કાશ્મીર જવું કોને ના ગમે? શું તમે પણ ફરવા જવા માંગો છો? તો તમારા ફેવરિટ ડેસ્ટિનેશન પર જવા માટે હોટલ બુકિંગ, ટિકિટ બુકિંગ અને બજેટ જેવા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે, ત્યારે હું જાહ્નવી નિમાવત તમારા આ પ્રશ્નોનું સોલ્યુશન લઈને આવી ગઈ છું અબ તકના આ વિશેષ અહેવાલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ પર। નવભારત ટૂર્સના નિમેશભાઈએ જણાવ્યું હતું કે તેમની સંસ્થા છેલ્લા 67 વર્ષથી કાર્યરત છે। સમગ્ર ગુજરાતમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ ક્ષેત્રે નવભારત ટૂર્સનું નામ આવેલ છે, કારણ કે છેલ્લા 67 વર્ષથી સંસ્થા ડોમેસ્ટિક પેકેજ ઉપર જ વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે અને ભારતના ઘણા એવા સ્થળો કે જે લોકોએ જોયા ન હોય તેને ઓળખવામાં મદદ કરે છે, તે અંગે જાગૃતિ પણ લોકોમાં કેળવાય છે। નિમેશભાઈએ જણાવ્યું હતું કે તેમના દ્વારા સુઝાવ આપવામાં આવેલી જગ્યાઓ ઉપર જ્યારે યાત્રિકો ફરવા જાય છે ત્યારે તેમનો અનુભવ પણ ખૂબ જ સારો રહેતો હોય છે। સ્થાનિક પેકેજ અંગે તેઓએ જણાવ્યું હતું કે લોકો કાશ્મીર પછી સિક્કિમ અને કેરલા જવાનું પસંદ કરી રહ્યા છે। મારું નામ નિમેશ કેસરિયા છે, હું રાજકોટ નવભારત ટુરિઝમમાં સંભાળું છું। ડોમેસ્ટિક્સમાં જુઓ ને તો સૌથી વધારે કાશ્મીર ચાલે છે અને અમારી કંપની 1955ની જૂની કંપની છે। કાશ્મીરમાં હિલ સ્ટેશનમાં અમારું ઘણું સારું વર્ચસ્વ છે। અમારા પોતાના મહારાજો દ્વારા બહુ વેલ સેટથી આખું સેટિંગ હોય છે। તમને ઘર જેવું એટમોસ્ફિયર લાગે, ઘર જેવી ફેસિલિટી, તમને ફૂડની વ્યવસ્થાથી માંડી અને હોટલ કેટેગરી અમારી બહુ જ સારી હોય છે। અત્યારે બી અમારી પાસે સૌથી વધારે બુકિંગ કાશ્મીરનું જ આવે છે। રોજનું અમારે 15-20 સીટું ખાલી બ્રાન્ચ લેવલે અમે બુક કરતા હોય છે। બાકી આખા ગુજરાતમાં અમારી બ્રાન્ચ આવેલી છે। ઓલ ઓવર બધી જગ્યાથી ખૂબ જ સારો રિસ્પોન્સ છે। ઇન્ટરનેશનલ પેકેજમાં અમારી હજી શરૂઆત થઈ છે, એટલે હાલ અમારી પાસે લિમિટેડ પેકેજીસ છે, જેમાં દુબઈ પેકેજ છે। દુબઈમાં અમે ટોટલ 6 ડિપાર્ચર મૂક્યા છે, એમાં અમારા 2 ડિપાર્ચર ઓલરેડી સોલ્ડ આઉટ થઈ ગયા છે અને હાલમાં બીજી જે 4 ડિપાર્ચર છે એમાં પણ હવે ક્લોઝ થવાની તૈયારીમાં છે। લોકો જતા હોય ને તો એક તો પહેલાં જોતા હોય છે કે કેવી કંપનીમાં જાય છે, કંપનીનું શું વર્ચસ્વ છે, કેવી રીતના સર્વિસ પ્રોવાઈડ કરે છે, કઈ રીતે એ લોકો વ્યવસ્થા બધી આપે છે। આજે નવભારત છે એ બહુ જૂની જાણીતી કંપની છે, કોઈ બીને પૂછશો તો 100માંથી 80 જણા કહેશે કે નવભારતમાં જઈ આવ્યા છે। એનો અમારી જાહેરાત લોકોના રિવ્યૂથી, લોકોની સર્વિસ જોઈને જ આવતા હોય છે, એટલે અમારી પાસે તો ઘણો સારો રિસ્પોન્સ કંપનીનો મળે છે। વ્યવસ્થા પણ અમારી ઘણી સારી છે, ટીમ નેટવર્ક કંપનીનું ઘણું સારું છે। નવભારત ડિફર એટલા માટે થાય છે કે નવભારતમાં ક્યાંય તમને હોટલ્સથી માંડીને ક્યાંય તમે છેતરાશો નહીં। અમારી કંપની એક લિમિટેડ ચોઈસ હોય છે કે આનાથી નીચે મારે કામ જ નહીં કરવાનું, પછી કસ્ટમર જતો હોય તમે જતા દેશો। અમારી સર્વિસ જે રીતે અમે આપતા હોય છે એ ફિક્સ હોય છે, કોઈ જગ્યાએ અમારી કોઈ નબળી હોટલ્સ ના આવે, ફૂડ વ્યવસ્થા કોઈ એવી ના હોય કે જેથી કંપનીને કોઈ કમ્પ્લેન ઇસ્યુ આવે। અને આજે 1955 એટલે તમે જુઓ તો ઓલમોસ્ટ હમણાં અમારે 69 યર્સ કમ્પ્લીટ છે। લોકોને હવે ઘરમાં રહેવું નથી, જે લોકો જે કોવિડમાં, જે પેન્ડેમિકમાં જે લોકો બધા જે ઇસ્યુ થયા એ લોકો એવું જ વિચારે છે કે હરો ફરો મજા કરો, ઘરમાં રહેવાથી તમે કોઈ નથી કંઈ થવાનું।